હું ઉશ્કેરાઈ થાઉં ને ત્યારે આવા લોતા થાય છે. બાકી મસ્ત એનું હાલતું હોય. પપ્પાને બી ખબર હતો, પપ્પા હે ને તો મને ખબર પડી કે પપ્પા છે ને મને શીખડાવે છે યાર. મને છે ને લાઇટથી તમને વિડીયો મોકલીશ ને, છોટો વિડીયો બનાવો છે 1 સેકન્ડ. મને કાલે રાત્રે લાઇટ થઈ. કે હું અત્યાર સુધી એવું જ સોચતી હું ખબર છે કે જ્યારે જ્યારે મને એમ થાય હું એક જ થિયરી પર વર્ક કરું કે મારું ફેમિલી મેમ્બર છે ને આખા બધા બરાબર એ કોઈ પણ આવનાર ઇન્સાન એટલે કે અધર પર્સન, થર્ડ પર્સનને મારા કરતાં વધારે ઇમ્પોર્ટન્સ આપે છે. અને દર વખતે એવું થાય છે બરાબર છે. તો મેં કીધું દર વખતે એવું થાય છે ને એનું મિનિંગ શું છે ખબર છે? મારા પ્રેમમાં ક્યાંક કચાશ છે. મેં કીધું કદાચ એવું બને કે હું એમ વિચારું છું ને કે હું મારા ફેમિલીને એટલો ભરપૂર પ્રેમ કરું છું બરાબર કે મારા જેટલો પ્રેમ કોઈ કરી ન શકે મારા ફેમિલીને બરાબર. હું એટલી મને એકની એક આખી ખાનદાનની 3 પેઢીની એકની એક છોકરી મને એટલી લાડકી રાખેલી છે બરાબર છે. અને હું બી એટલો પ્રેમ આપું. મને હું એવું સોચતી હું કે ભાઈ યાર કદાચ મે બી પોસિબલ કે મારી વર્તણૂક કે મારું વર્તન કદાચ એવું હોય કે જેને કારણે છે ને મારા ઘરના લોકોને મારી તરફ અભાવ જાગી ગયો હોય, અથવા કોઈક પ્રકારની માન્યતાઓ એવી બંધાઈ ગઈ હોય કે છે ને આ સ્વચ્છંદી છે કે એને બીજી છોકરીઓની જેમ કયું કરવું નથી, અથવા બીજી છોકરીઓના મોઢામાં જીભ જ ન હોય, આને દરેક વસ્તુમાં આપણી દીદીને પ્રોબ્લેમ થાય છે, આળસ છે, આ તે છે બરાબર. એને કારણે મેં કીધું છે ને સામેનું તીસરું આવનાર ઇન્સાન કોઈ બી હોય ને અધર, પછી હાઉસકીપર હોય કે કોઈ છોકરી હોય કે કોઈ છોકરો કે કોઈ મહેમાન કે ગમે એ ઘરનું અંદર ફેમિલીમાં બહુ એન્ટર થતી હોય કે ગમે એ, પણ એ મારા કરતાં મેં કીધું વધારે સદગુણી એની મેળા દેખાતા છે મારા ફેમિલી મેમ્બરોને. કે આપણી આ છે ને એના આટલા આટલા પોઈન્ટ નકામા હે, ઓલા લોકોની અંદર એટલું તો સારું છે યાર બરાબર. તો મેં કીધું હકીકતે 110% ગેરંટીડ કે મારા પ્રેમમાં હું જે સોચું છું ને કે હું મારા ફેમિલીને પ્રેમ કરું છું, પણ હકીકત એવી છે કાં કેવું છે મેં કીધું મારી વર્તણૂક એવી છે કાંઈક કે જેને કારણે છે ને મેં કીધું હું જે પ્રમાણે જે ઇન્ટેન્સથી હું સોચું છું ને કે હું એટલો પ્રેમ કરું, એટલો ઇન્ટેન્સ પ્રેમ મારી વર્તણૂકમાં ક્યાંક દેખાતો નથી મારા ફેમિલી મેમ્બર આને મારો. તો જ મેં કીધું આ વસ્તુ રિપીટેડલી થાય બરાબર. પણ મને લાઇટથી કાલે રાત્રે હું ખબર છે તમને વિડીયો લગભગ નહીં મોકલો, 2 મિનિટોથી છોટો તોય બનાવવું પડ્યો. મને કાલે રાત્રે લાઇટ થઈ હું કે ભાઈ મારા ભાઈને હોતે બધાય આમ જ મારેલો છે. મને ખબર પડી કે પોલિટિક્સ દુનિયા આવી, તીસરું ઇન્સાન આવી, અને હું કેમ કે મને ખબર પડી હું રિપીટેડલી બધી જગ્યાએ યુટ્યુબ ઉપર બધાને કીધું છે હું કે ભાઈને ડેન્ટલ લગીનનું એડમિશન મળતું હતું, ડેન્ટલમાં મળતું હતું, ફિઝિયોથેરાપીમાં મળતું હતું, આયુર્વેદિકમાં મળતું હતું, ને હોમિયોપેથિકમાં તો ઓલરેડી મારી કોલેજમાં તો નામ એડમિશન લઈ લીધું હતું. ઓલામાં નોટિસ બોર્ડ ઉપર નામ હોતે નહોતું, સાહિલ મહેતા બરાબર. એ બધાય ડૉક્ટરીના ફિલ્ડને એણે જાતું કરી અને એને કીધું કે મને 4 દિવારી વચ્ચે રહેવાનું પસંદ નથી, મને કારકિર્દી મારી બરાબર, મારે એવી કારકિર્દી જોઈએ જેમાં હું દેશ વિદેશમાં કે ગમે ને ટૂંકમાં એક હરતી ફરતી મારે બહારનું એટમોસ્ફિયર જોઈએ, મારે 4 દિવારીની અંદર એ ખુરશી ઉપર બેસી અને એવી લાઈફ મારે, એવી કારકિર્દી મને એ પસંદ નથી. ગંભીરતાવાળી ડૉક્ટરનો ચહેરો રાખી અને એ કારકિર્દી કરવી, એવી કારકિર્દી મને પસંદ નથી. મને માર્કેટિંગની જોબ ગમશે જેમાં લોકો આરે મારે કોમ્યુનિકેશન થાય, બહાર આવવા જવાનું થાય, મારી રીતે હું મૂવિંગ ફરી. તો એ એનો એટીટ્યૂડ હતો, એને કારણે એણે ફાર્મસી સિલેક્ટ કર્યું. બાકી ડેન્ટલ, ફિઝિયોથેરાપી, આયુર્વેદ બધું બરાબર એ મેં યુટ્યુબ ઉપર મૂક્યું હતું. મેં શું કરવાને મૂક્યું હતું કેમ કે મને યાદ આવ્યું કે મારે દુનિયાને કહેવું હતું મારી હાજરીમાં આપણા ઘરમાં આવતા રિલેટિવ્સ, આપણા સગા સંબંધીઓ અને આપણા જેટલા સગા સંબંધીઓ જે કોઈ બરાબર, મારી હાજરીમાં એ લોકો ભાઈને એમ કે દીદીબેન તો ડૉક્ટર બન્યા છે ને, સાહિલભાઈ તમે ડૉક્ટર ન બન્યા ને હે. તો ત્યારથી અમને લોકોને મને ખબર છે, મમ્મીનું મને નોલેજ છે હું કે માણસને છે ને દુનિયામાં હંમેશા જેને મારવું હોય ને બેટા એને ડાયરેક્ટલી નહીં મારે, એની આજુબાજુનું જે પ્રોટેક્ટિવ શિલ્ડ હોય ને, જે ઢાલ એની, એને એ તોડી નાખે. એટલે ઢાલ વગરના ઇન્સાનને પછી મારી ઢાલ કોણ? તમારા અને મમ્મી. તમે અને મમ્મી મારી ઢાલ બરાબર. પણ તમારા અને મમ્મી પછીની મારી સૌથી મોટી ઢાલ તમે ખુદ એ કોને આપો? ભાઈને.
બરાબર. મારો એકનો એક ભાઈ જે મારું રક્ષણ કરી શકે, મારે કોઈ પ્રશ્ન થયો હોય તો ઓન ધ સ્પોટ હું મારા ભાઈને કહી શકું, બરાબર. પણ એને જ એવો નબળો બનાવી દેવાનો, એની અંદર જ એવી લઘુતા ગ્રંથિ પેદા કરી દે, અથવા એની અંદર બે ભાઈ બહેન વચ્ચે જેવો ફૂટફાટ પડાવી દે, કમ્પેરિંગ. અને હગા સંબંધીઓ આવનાર બધા, બરાબર, એ ત્યારે એવું કરતા, બરાબર. તો ભાઈ તો ઇંગ્લિશ એટીટ્યુડ હતો કે કોઈ દી એવું દેખે નહીં, બરાબર છે, કોઈ દી ધ્યાન નથી આપ્યું એમ, કે એની માને અઠે કે હું બોલતા હોય છે ને એ જ મને નથી ખબર, ભાઈ એમ જ કે એની ભાષા જ નથી, એમ એ સિયા પસે છે શું કરે છે ને એ જ કંઈ ખબર નથી. પણ હું આવી રીતે નોટિસ કરતી, તો હું મમ્મીને વાત કરું ને તો મમ્મી મને આવું સોલ્યુશન આપતા કે બેટા આ વસ્તુ હોય કે એ લોકોને, એટલે મને ખબર પડી કે સાચી વાત છે. તો ત્યારે મને ખબર, એનું મને જીવંત એક્ઝામ્પલ મળ્યું. મારી કારકિર્દી મેં છોડી દીધી ને પછી એ જ સગા સંબંધીઓ આવી અને મને ઇન્ફિરિયર ફીલ કરાવે કે અહીંયા તમારા ફેમિલીની અંદર તો બધા એમ કે સેટલ થયેલા ને, એક દીદી બેન તમે જ ન થઈ કાંઈ ને કાંઈ એવું. અને એવા અને રીતસરનું એવું આપણને અવોઇડ કરવાના, અને આપણે જાણે હું ગાંડી હોઉં ને જાણે હું મેન્ટલ હોઉં ને જાણે મારી કોઈ યાસ્તી ન હોય ને હું મસલા ટાઈપની પ્રજાતિ ને મારી કોઈ ગણતરી નહીં, કાં તો દૂસરા લોકો એવા પોલિટિક્સ શું કે આ એક છે ને એનાથી અમને બહુ બીક લાગે, એ કંઈક અબનોર્મલ છે, અમને બધા હારા છે ઘરમાં, પણ આ એ મારી કારકિર્દી મેં છોડી, મારી ખુરશી છોડી એટલે મારી યાર આ ખેલ થયો. એટલે મને ખબર પડી હું કે મેં એક વાત નોટિસ કરી કે જિંદગીમાં જે લોકોએ આવીને મને બી એવું કીધું ને ભાઈને બી એવું કીધું, તો યાર એ લોકોના ખુદના બાળકો જ કંઈ કરીએ એકા ન હોય. તો મેં ત્યારથી કાલે સોચ્યું, કાલે હું બેઠી એકલા સાંજે રાત્રે છે ને કોમેડી મારતી હતી મારી અંદર ને અંદર, હું કે મેં કહું હવે મને છે ને કોઈ કહે ને આવું તો મારે એમ કેવું હું કે યાર પહેલાં છે ને હું તો મારા ઘરનું સૌથી હાલો ને હું તો ગિયેલો પ્રાણી છું, બરાબર છે, મારી અંદર કાંઈ છે નહીં, હું કાંઈ કરી તો કમસે કમ પહેલાં હું ગિયેલા પ્રાણીથી તમારા છોકરાઓને તો પહેલાં મારી જેટલા ગિયેલા પ્રાણીના લેવલથી વધારી જુઓ આગળ. હું તો મારા ઘરમાં ગિયેલો પ્રાણી હાલો, બરાબર, પણ મારા લેવલ સુધી તમારા ઘરના તમારા છોકરાઓને પહોંચાડી દો ને. અને માની લ્યો મેં કીધું છે ને એ લોકોના છોકરાઓ મહાન હોય ને, બરાબર છે ને, એ લોકોના ફેમિલી મેમ્બર જે મને કહેવા આવ્યા હોય, મહાન તો કોઈ હોય નહીં, કેમ કે જે મહાન ઇન્સાન હોય એ તો કોઈ કહેવા આવવાનું, એ આવી ગિરેલી હરકતો કરે જ નહીં, બરાબર, ખુદ ગિરેલા હોય, પણ છતાંય માની લો કોઈ મહાન એવું હોય અને એની મેન્ટાલિટી ગિયેલી હોય તો એ આવે ને તો મેં કીધું એને એમ કહેવાનું હું મારે કે સાચી વાત છે, દુનિયામાં બધા આગળ વધી ગયા. તમે એમ કહો છો ને કે મારા ફેમિલીવાળા આગળ વધી ગયા, મારો ભાઈ સેટ થઈ ગયો, મારા પપ્પા ને મમ્મી ને બધા મહાન ને મેં જ કંઈ ન કરી શકું, બરાબર છે, પણ હવે જિંદગીની અંદર આમાં કાંઈ થઈ શકે એમ નથી યાર. તમે લોકો આગળ વધેલા છો, હવે બધા દુનિયા આગળ વધી ગઈ, હું તે ગયેલો પ્રાણી હું શું કરી શકું છું મારી જિંદગીની અંદર. એવું મને ખબર પડી, હું મેં કીધું યાર આવા નાકારા થાય ને જિંદગીની અંદર. હું જે તે સમય ખબર નહીં મને લાઇટ નથી થતી અને હું માણસોને હી કરીને વહી આવું છું, બરાબર, પછી દેખતી બી નથી. પણ છે ને મારે આવો કંઈક એટીટ્યૂડ મારો બનાવવો છે પણ જિંદગીની અંદર, હું કે મારી અંદરથી રિપ્લાય હજી ઓલા દારૂડિયા છાપા માણસને ગઈ, માણસ એમ કે મારી મારીને માણસને ઘા મારી અને એને એવું બનાવી દીધું. મેં કીધું મારે એવું મને ખબર પડી હું કે પપ્પા બી મને છે ને કાંઈક આવું જ શીખડાવે છે. કેમ કે પપ્પા કરે છે રીતસરનું ઓલું શું કહેવાય નાટક, બરાબર, ખોટી એક્ટિંગો મારી આવે, બરાબર છે. પછી બધાને ના પોતાને કહી દે ઓલી છોકરીઓને મેસેજ કરીને તમે વ્યવસ્થિત બધું કરાવી દીધું, બરાબર છે, કે હાલ વાયર ને તો પણ મને એવી રીતે તમે ટ્રીટમેન્ટ આપો છો એટલે મને સમજાઈ ગયું હું કે જિંદગીની અંદર છે ને બેટા પોલિટિક્સ તીસરા પર્સનને કોઈ દિવસ ઘરની અંદર ફેમિલીની અંદર ફાયદો નહીં લેવા દેવાનો, અને તીસરા ઇન્સાનની કોઈ દી વાત બી નહીં સાંભળવાની. જિંદગીની અંદર આ તમારા લોકો માટે એક બોધપાઠ છે કે તમે ખુદે ઓલું કહે ને કે માણસ કે છે ને તમે ખુદે તમને એક ટાઈમે તમને એમ કહે ને કે તમારી માણસ કહે ને કે નણંદ ભાભીના સંબંધો, બરાબર છે, બહુ ખરાબ હોય, બરાબર, એ લોકો વચ્ચે બને નહીં કોઈ. પણ એક સમય એમ કહે ને કે તારી ભાભી તારાથી મહાન, તો કે હા યાર મારી ભાભી મારાથી મહાન, ભાભી છે એ આપણી કમસે કમ. દૂસરાને કોઈને મહાન બનવા દેવાને એની કરતાં આપણી ખુદની ભાભી મહાન બને ને, ભલે એ કાંઈ કામમાં ન હોય, ભલે આપણીને એની વચ્ચે બનતું ન હોય, પણ આપણું ખુદનું જે ઇન્સાન છે ને હંમેશા પક્ષ એનો જ લેવાનો. નહીતર છે ને
એ જે સહન કરવાનું આવે ને એ સહન કરવાનું નીતર એ માણસને ખબર ન પડે. એ મને ખબર પડી હું કે આ ઓલા એમ કે ને કે નાની ઓલાથી નરેન્દ્ર મોદી તો બધા એમ કે નરેન્દ્ર મોદીને હું લે છે કે ચાવાળાથી લઈને અને રાજકારણ નહીં, નરેન્દ્ર મોદી ક્યાં રાજકારણની અંદર હંમેશા એવું હોય કે નાનો કાર્યકર્તા સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ ચડી અને મોટો રાજનેતા બને, બરાબર છે. એને ડાયરેક્ટ એ ખુરશી ન મળે. શું કામ? કેમ કે એને એક્સપિરિયન્સ અનુભવ જરૂરી હોય. તો જ્યાં સુધી માણસ, સાચી વાત છે, જ્યાં સુધી માણસ સફરિંગનો એ આ બધા ઓલાઓના પક્ષપાતના ને એના અનુભવ જ્યાં સુધી માણસ ખુદ ન કરે ને ત્યાં સુધી માણસ ખુદ ક્રૂર હોય કે થાય છે બધું હવે કરે છે, હવે એની અંદર ડીપલી ન લે. પણ એ પક્ષપાતનો અનુભવ એણે ખુદે કરેલો હોય ને તો એ ક્યારેય એના ફેમિલી મેમ્બરને એની હાથ નીચે એની પાસે જ્યારે પાવર આવે ત્યારે એની અંદરનું કોઈ બચ્ચું હોય, માની લો કોઈ એનું અંદરનું બચ્ચું, નીચેનો બચ્ચા, બરાબર, એના ભાઈના કે એની બેનના કે બાળકો હોય ને એ આવીને એ ફઈ પાસે એમ કહે કે ફઈ અમને ઓલાય ફલાણાએ આમ કર્યું, બરાબર, તો આ ફઈ તરત ઊભી થાય કે ભાઈ નહીં હો, ઓલું નહીં કરવાનું, એને એ નહીં કરે અને એ કાંઈ સાફ નહીં કરે, તારે છે ને હરખું કરીને દાવાનું છે, એને કાંઈ એવી રીતે હેરાન કરવાનું છે. હું તો એ વાત મને ખબર પડી હું કે અનુભવ ભલે હું મારફાડ જ છું, એ ટાઈપની ઇન્સાન છું હું કે તરત બાંધવા ઘૂસી જાઉં. કોઈ મારા ઘરનાને કોઈ કહે એટલે તરત હું એમ કહું કે નહીં, કોઈએ કાંઈ કહેવાનું નહીં, બરાબર છે. પણ એ હાવ કોરું કટ હતું મારું. હવે જ્યારે હું ભવિષ્યમાં ક્યારેય એવું થાય અને હું કોઈને એમ કહું કે નહીં, ત્યારે મારી પાસે રીઝન હોય. હું કે ભાઈ હું એમને એને અટકાવતી નથી બાંધવા માટે, મારા ઘરનાને હું એમને પ્રોટેક્ટ નથી કરતી. હું પ્રોટેક્ટ એટલે કરું છું કેમ કે આજે હું મારા ઘરનાને પ્રોટેક્ટ નહીં કરું ને તો કાલ સવારે 4 વર્ષ સુધી ટોયલેટના ડાઘા સાફ કરાવશે અને 4 વર્ષ સુધી ટોયલેટના ડાઘા સાફ કરીને મારું આ જે ઘરનું આ સભ્ય છે ને, બરાબર છે, એની મેન્ટલ ટ્રોમામાંથી નીકળી ગઈ. એમ ઇરિટેશન કેટલું યાર, બરાબર, તો એ શું કરવાની વગર કામનું ઇરિટેશન એને. તો એ મને ખબર પડી બાકી એક્ઝેક્ટ કે માણસને એ લેવલની મેચ્યોરિટી એની પાસે વ્યક્તિના દરેક કાર્ય માટે એની પાસે એક લોજિકલ રીઝનિંગ હોવું જરૂરી છે. નહીંતર પાવરફુલ ઇન્સાન હોય ને એની પાસે બી જો લોજિકલ રીઝનિંગ ન હોય ને તો એને બી એક તબક્કે એમ થાય કે મેં મારા ઘરનાનો પક્ષ ખેંચ્યો છે પણ મેં થોડોક તો અન્યાય કરી નાખ્યો યાર. ક્યારેક એવું થઈ હગે, એ ક્યારેકની સંભાવના ક્યારેય ન જાગે. અને એવું એક ઇન્સાન બને કે જે જો જિંદગીમાં એને હાથમાં પ્રોટેક્શનનો પાવર, દુનિયાને એના અંડરના લોકોને પ્રોટેક્ટ કરવાનો પાવર એના હાથમાં આપ્યો હોય ને તો એ 110% ક્યારેય એની ઢાલમાં કોઈ છેદ ન કરી શકે. એના હાથમાં ઢાલ આપી હોય ને તો એની ઢાલને માણસો ગમે એટલા ઘા મારે ને તો એની ઢાલ એટલી મજબૂતની મજબૂત જ રહે. એ મને ખબર પડી. કદાચ હોઈ શકે આ થિયરી, હાલો હું આને હવે યુટ્યુબ ઉપર તમે એમ કહો આ થયેલા નહીં, મને ખબર પડી એક્ઝેક્ટ. મને એટલું શું કરવાનું મને શું કરવાને બનાવી રહેલા આવું કાંઈ વેરું મને કંઈ ખબર નથી.